આવા સવાલ કયો છે? મીડિયન ફાઇન કરવાનું છે આપણે. મીડિયન ફાઇન કરવાનું. મીડિયન એજ કેટલી લખેલી છે એમાં? 18 યરથી સ્ટાર્ટ થાય ને 60 યર સુધી. આમાં કંઈ લાઈફ ઇન્સ્યોરન્સ કેવું કંઈક છે, એટલે 18 યરથી વધારે હોવા જોઈએ ને 60 યરથી ઓછા. અને જુઓ પછાડી આમાં લખેલું છે પહેલાં બિલો 20. બિલો 20 એટલે 20 કરતાં ઓછા. પછી ક્લાસ આપણે અહીંયા લખવા પડે ને. જો અહીંયા ક્લાસ છે ને મેં લખ્યા નહીં મળે, એનો મતલબ ક્લાસ આવવા નહીં આવે. જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે ને એ ક્લાસ નથી આપ્યા, આપણે બનાવવા પડે. અને સુજલ તો હવે મૂકી દે ને, જરા ખરખો બેસી જાવ. ક્લાસ કેવી રીતના લખીએ? પહેલો ક્લાસ 18 to 20. એકચ્યુઅલી છે ને 5-5નો ડિફરન્સ છે ને, તો 5-5નો ડિફરન્સ હોય તો આયરો આ સપોઝ મેં 15 થી 20 લખ્યો, બીજો 20 થી 25, 25 થી 30, 30 થી 35, પછી આવી રીતના કાં સુધી લખવાનું છે? 60 સુધી, 60. કેમ કે 60 યર સુધી આયરું આ લાઈફ ઇન્સ્યોરન્સનું જે બી સ્કીમ છે એ 60 યર સુધી જ છે. કેમ કે 60 યર પછી બધા તરત મરી જાય ને તો પછી એ લોકોને કંઈ ફાયદો નહીં મળે. આમાં છે ને તમારે ખાલી ધ્યાન રાખવાનું છે આયરું આ 15 લખ્યું ને એ ખાલી ધ્યાન રાખવાનું છે. 15 નહીં આવે, અહીંયા શું આવે? 18. 18 વર્ષ કરતાં વધારે હોય ને તો જ આયરું આ સ્કીમ લાઈફ ઇન્સ્યોરન્સ સારું વેલિડ છે. એટલે ખાલી પહેલો ક્લાસ તમારે આવો લખવાનો છે. ભાઈ હવે આ બાજુ જોઈ લો, આ ખાસ તમારે સારું ચાલે યાર. તમારે આ ખાલી પહેલો ક્લાસ ધ્યાનમાં રાખવા પડે. અને આયરું આ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. હવે છે ને આયરું જે તમારા ટેક્સ્ટ બુકમાં લખ્યું છે એ જરાક જોઈ લો ને. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આપેલી છે જે આ ટેક્સ્ટ બુકમાં લખ્યું છે ને એ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી છે. સુજલ નીચે ટેક્સ્ટ બુકમાં જતો છે. ઓકે, જો આયરું આ અહીંયા કેમ લખ્યું તમને ખબર પડે? 2, 6, 24, 45. બસ તો આ જ તમારે જોવાનું છે. આયરું અહીંયા કેમ લખ્યું એ મેં તમને 2 મિનિટ પછી સમજાવું. 2 મિનિટ પછી તમને ખબર પડી જાય. પણ આયરું આ જો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી હોય તો અહીંયા શું લખીએ આપણે? આના પરથી આ લખાય તમારાથી. જો આ સેમ નંબર હોય ને તે જ અહીંયા લખી દેવાનો હોય. પછી આમાંથી આ માઇનસ કરે તો 6 - 2 કરે તો 4. 24 - 6 કરે તો 18. આયરું આ લખતા છે બરાબર છે? ચેક કરી લેવો ને એકવાર. પહેલો આયરો આમ એમ જ લખે ને, પછી 2 + 4 કરીને આયરો આ નંબર લખે, 6 + 18 કરીને આ નંબર લખે. એટલે આ લખતા છે બરાબર જ છે. અને આપણે 6 - 2 4 લખ્યું, 24 - 6 18 લખ્યું. હવે આ 45 - 24 78 - 45 33. પછી આમાંથી આ માઇનસ કરે તો 1 1. કોણ બોલતું છે આયરું? ચાલ ને કંઈ નહીં. આયરું આમાંથી 92 - 89 3. આમાંથી આ માઇનસ કરે તો 6 અને આયરું આ 2. અને અહીંયા n = 100. બસ હવે પતી ગયું. એટલે જે નવું વસ્તુ હતું ને આટલું જ હતું. અને જે નવું વસ્તુ હતું ને આટલું જ હતું. હવે બાકીનું બધું જૂનું જ છે. બસ તમારે ખાલી ક્લાસ લેન્થ તમારે ખાલી ધ્યાન રાખવા પડે. આમાં ક્લાસ લેન્થ કેટલી લખો તમે? 5 ની લખજો. 5 ની. બધામાં 5 નો ડિફરન્સ છે. બસ ખાલી આ સ્ટાર્ટિંગનો ક્લાસ જરાક અલગ લાગ્યો, પણ 5 ની જ લખજો. કેમ કે આયરું 18 લખ્યું ને તમે અહીંયા કોઈ બી કેલ્ક્યુલેશન કરો ને કોઈમાં યુઝ જ નહીં થાય. કોઈ વાર બાય ચાન્સ તમે 18 ના બદલે 15 બી લખી મૂકો ને તો બી આન્સર રાઈટ જ આવશે. પણ તો બી એક વસ્તુ તો રોંગ કહેવાય કે નહીં આયરું? હા, કંઈ નહીં ભાઈ, આપણો અવાજ જ, મારો અવાજ જ તો છે યાર. h એટલે કેટલા છે? 5 છે ને?
અને n/2 એટલે કેટલા? એટલે 50. 50. હવે જોઈ લેજો, આ મીડિયન ફાઇન કરવા સારું મીડિયનનો એરો આ સવાલ ચાલ્યા કરે તું બી તારા મીડિયનના ખાલી 1-2 સવાલ કદાચ થયો નહીં મળે, આજે એક કર્યો. 50 હોય તો આમાં 50 કાં તો 50 કરતાં થોડોક મોટો નંબર આપણે શોધીએ. કેવો છે એરો? તો આપણા આન્સર છે ને બધા ખાસ કરીને આમાંથી બધા આન્સર આવશે. મીડિયન ક્લાસ આને કહેવાય. ક્લાસ અહીંયા બહુ બધા છે, અહીં લખેલું છે ને ક્લાસ. ક્લાસ અહીંયા બહુ બધા. આ ક્લાસ મીડિયન ક્લાસ કહેવાય. આ ફ્રીક્વન્સી મીડિયન ક્લાસની ફ્રીક્વન્સી, મીડિયન ક્લાસની ફ્રીક્વન્સી. અને આ 45 ને મીડિયન ક્લાસના આગળના ક્લાસની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. આ એલ છે ને, આ એફ અને આ CF. જો આ બધું તમે કર્યું છે ને તે જ છે તો અમે એકવાર જરાક કરાવી લેમ. મીડિયનનું ફોર્મ્યુલા. વીર ફોર્મ્યુલા બોલની, તારો અવાજ મસ્ત એટલે તું બોલ. જલ્દી બોલની, મેં લખું એ પહેલાં બોલી દે. અરે જલ્દી કંઈ નહીં, પાછો બોલજે. એલની વેલ્યુ હલો. પછી n/2 ની વેલ્યુ 50. મેચ વચ્ચે આવતો છે n/2 ની વેલ્યુ અહીંયા લખેલી છે ને. CF ની વેલ્યુ અહીંયા છે 45. F ની વેલ્યુ એ બી અહીંયા લખેલી છે. અને H ની વેલ્યુ 5. જો આમાં આ નંબર કઈ જગ્યાએ આવ્યો? 18 લખ્યું છે, કઈ જગ્યાએ આવ્યો? નહીં આવ્યો ભલે ને. તો બાય ચાન્સ તમે 18 ના બદલે કંઈ 15 લખી દે તો બી આ તો રાઈટ જ આવશે. પણ બસ ખાલી એક વસ્તુ રોંગ હોય એના લીધે તમારો અડધો માર્ક કપાઈ શકે. એટલે 18 જ લખે તો સારું પડે. હવે શું કરીએ? 35 પ્લસ 5/33. આ જ તમને મોંઘું પડે. આ 33 કેન્સલ થાય હવે તો 5 ને 5 નું મલ્ટીપ્લાય કરી દેવાનું /33. હવે આ તમને જરાક અને શું કે ડિવાઈડમાં જાતે જેટલું જાતે કરો ને એટલું સારું પડે. કોપી કરો તો પ્રોબ્લેમ થાય. મેં કરાવી દે મારી 25.00. આવું 00 લખવા જ પડે ને. પોઈન્ટ પછી આપણે 3 ડિજિટ લખું, 2 ડિજિટ લખે તો બી ચાલી જાય. ચાલ 2 લખીએ. હવે શું કરીએ? 33 અહીંયા પહેલી વાત તો તમે આવું લખજો 25/33. તમે ઊંધું લખી દે, આને અંદર લખીને આને બહાર કાઢી નાખે. બહુ મસ્ત સવાલ પૂછ્યો તમે. બહુ પહેલાં છે ને આવી રીતે કરતા કે નહીં 17/18 કાં તો 15/2. 15નું હાફ કહેવાય ને આને. અને તમારે ફાઇન કરવો હોય તો આવી રીતના ફાઇન થાય. 15/2 અને 15/2 કહેવાય. તો બસ આ ખબર છે તો એવી રીતના જ આ છે. હવે શું કરીએ? 33 છે ને, આ એક નંબર તો એના કરતાં બી નાનો છે એટલે નહીં થાય. 2 નંબર દઈ લઈએ તો બી આના કરતાં નાનું જ છે, નહીં થાય એટલે પાછો 0. 3 નંબર લઈ લે 250. તો હવે 33ના ટેબલમાં 250 ક્યારે આવે? 33 6 3 18 1 6 3 18 ને 19 198 આવ્યું. 250 સુધી પહોંચવાનું છે. હજી આપણે અગાડી કરીને 7 3 21 7 3 21 ને 223 231 આવ્યું. બરાબર છે ને? કેમ કે હજી કરવું ને તો વધી જાય. હવે હું આવે 250 - 231. શરૂઆત આ બાદથી થાય ને. 0 - 1 0 - 1 પણ થાય નહીં. તમે એમ જ કરી નાખો ને 50 - 31 19 50 - 31. આયુર્વા કરવા સારું તમે આને કટ કરીને લખો, પછી આને કટ કરીને લખો. એના કરતાં થોડુંક મનમાં વિચારી લો. તમે માર્કેટમાં જાય તો નોટને પેન લઈને થોડી જાય. બરાબર 50 - 31 19 આવશે અને આ 0 ની છે. હવે 33ના ટેબલમાં આયુર્વા 190. આયુર્વા હું શા ચાલે ગયું? બસ તો થઈ ગયું. હવે આગળ લખવાની જરૂર નહીં મળે, આપણને કામ આનું છે. 35 પોઈન્ટ કેટલા છે? 0.75.
હા ને અહીંયા બધું કરવાનું કામ નહીં મળે, મેઇન આન્સર આવી રહ્યો છે, આપણને એનું કામ છે તો લખી લીધું. પછી 35.75 તો આવ્યું થઈ ગયું છે. આપણે ફાઇન આવ્યું કરવાનું હતું ને મીડિયમ એજ, તો આ લખી લઈએ 35.75 યર, એટલે 35 વર્ષના લોકો હોય ને તે લોકો લાઈફ ઇન્સ્યોરન્સ મેક્સિમમ એટલા લોકોએ કરાવ્યો હશે. મેક્સિમમ નહીં, મીડિયમમાં મેક્સિમમ નહીં આવે પણ મિડલ ટર્મ જેવું છે. બસ તો આ લખી લો, ઓકે આ લખી લો ને પછી બીજો એક